પ્રોગ્રામના પ્રાયોજક છે નિસર્ગ આયુર્વેદમ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ઝાયરા ડાયમંડ્સ એન્ડ રાધે સુમિરન IVF હોસ્પિટલ. નમસ્કાર દર્શક મિત્રો, સીટની સમીક્ષા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે આપણે સીટની સમીક્ષામાં આગળ વધીએ છીએ મધ્ય ગુજરાત તરફ. મધ્ય ગુજરાતની જે જુદી જુદી જો સીટની વાત કરવામાં આવે તો આજે આપણે છોટા ઉદેપુર સીટની વાત કરવી છે. એક એવો વિસ્તાર કે જ્યાં મોટા ભાગે આદિવાસી લોકો વસે છે. આઝાદીથી લઈને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો આ એક મહત્વનો ઘટનાક્રમ એ કહી શકાય કે મોટા ભાગે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય કે પછી કોંગ્રેસનો, પરંતુ મહત્વપણે જોવામાં એ આવે છે કે જે પણ ઉમેદવાર હોય એ રાઠવા કોમ્યુનિટીમાંથી આવતો હોય છે. આ વિસ્તાર શું છે, તેની ખાસિયત શું છે, જે લોકસભાના સાંસદ છે તેણે અત્યાર સુધીમાં કયા કયા કામ કર્યા છે, કયા પ્રશ્નો છે જે આજે પણ ખાસ આ મુદ્દાને લઈને વાત કરીએ તો જોવામાં આવે છે. આ તમામ વિષય પર આપણે જોવું છે, નિહાળવું છે, પણ મહત્વની બાબત એ છે કે આ તમામ વિષય પર આપણે ચર્ચા શરૂ કરીએ, પરંતુ તે પહેલાં જોઈએ છોટા ઉદેપુર વિશેની એક અહેવાલ. આદિવાસી સમાજની સૌથી મહત્વપૂર્ણ ગણાતી બેઠક એટલે છોટા ઉદેપુર લોકસભા સીટ. દાયકાઓથી કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકમાં છેલ્લી 2 ટર્મથી ભાજપ જીતી રહ્યું છે. આ બેઠક આદિવાસી અનામત બેઠક છે. આ બેઠકની ખાસિયત એ છે કે અહીં કોંગ્રેસ હોય કે ભાજપ, પણ ઉમેદવાર તો રાઠવા જ્ઞાતિનો જ હોય. આ બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી. તે પહેલા અહીંના મોટાભાગના વિસ્તારો ડભોઈ લોકસભા બેઠકનો ભાગ હતા અને તે સમયે ડભોઈ બેઠકમાં કોંગ્રેસનો જ વિજય થતો. 1977 થી 1998 સુધી સળંગ 7 વાર અહીં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. 1999માં પહેલી વાર ભાજપે અહીં ખાતું ખોલાવ્યું. રામસિંહ રાઠવાએ તે સમયે કોંગ્રેસના નારણભાઈ રાઠવાને હાર આપી. 2004માં ફરી એકવાર નારણ રાઠવા જીત્યા. જો કે ફરીથી 2009 અને 2014માં રામસિંહ રાઠવા જીત્યા. 2009માં અહીંયા પણ સીમાંકન બદલાયા, જેમાં કેટલાક શહેરી વિસ્તાર છોટા ઉદેપુરમાં જોડાતા આ સીટ ભાજપ માટે વધુ મજબૂત બની. આ લોકસભા સીટમાં આવતી વિધાનસભા સીટમાં છોટા ઉદેપુર, પાવી જેતપુર, ડભોઈ, સંખેડા, પાદરા, નાંદોદ અને હાલોલનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાલોલ, સંખેડા અને ડભોઈમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી, તો છોટા ઉદેપુર, પાવી જેતપુર, પાદરા અને નાંદોદમાં કોંગ્રેસ જીતી હતી. નવાઈની વાત એ છે કે 2017ની વિધાનસભાની ડભોઈ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલનો પરાજય થયો હતો. આ સીટ તેમની પરંપરાગત સીટ ગણાય છે. છોટા ઉદેપુર બેઠકમાં મોટી સંખ્યામાં મતદારો આદિવાસી છે. ભીલ પછી રાઠવા અહીં બીજા ક્રમે છે. અહીં કુલ મતદારો 16,21,237 છે, જેમાં એસટી મતદારો 21 થી 23%, SC મતદારો 16 થી 18%, OBC 13 થી 15%, અન્ય મતદારો 20 થી 22% છે. આ ઉપરાંત રાજપૂત 9 થી 11%, પટેલ 9 થી 11%, બ્રાહ્મણ 5 થી 7% અને મુસ્લિમ 5 થી 7% છે. ભાજપે હજુ સુધી છોટા ઉદેપુર લોકસભા સીટ માટે નામ જાહેર નથી કર્યું, પણ કોંગ્રેસે રણજીત રાઠવાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. રણજીત રાઠવા એ મોહનસિંહ રાઠવાના પુત્ર છે, જેઓ 10 વખત ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા છે, જે ગુજરાતના સૌથી વખત ચૂંટાયેલા ધારાસભ્ય તરીકેનો રેકોર્ડ ધરાવે છે અને હાલમાં પણ છોટા ઉદેપુરના ધારાસભ્ય છે. રણજીત રાઠવા અગાઉ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તો વડોદરા ડિરેક્ટર છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ રામસિંહ રાઠવાને રિપીટ કરે છે કે કેમ, અને પ્રજા કોને સંસદમાં પોતાના પ્રતિનિધિ તરીકે મૂકશે. નેહલ મોદીનો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, આપણે છોટા ઉદેપુર સીટની વાત કરવી છે. આ સીટ છે એ ક્યાંક જો વાત કરવામાં આવે તો કહી શકાય કે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવે તો છે જ, પણ સાથે સાથે જે આગળ પણ આપણે વાત કરી કે માત્ર ને માત્ર ઉમેદવાર હોય તો તે રાઠવાનો જોવા મળે છે. આગળ જો વાત કરવામાં આવે, મોહન તો નામ આવે છે રાઠવા, નારાયણ તો નામ આવે છે રાઠવા, અને તેવી જ રીતે જે
આ વખતે રણજીત રાઠવા જે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસે નામ ઘોષિત કર્યું છે એટલે ત્યાં પણ ક્યાંક રાઠવા આવે છે. શું ફરી એકવાર રામસિંહ રાઠવા છે તે નક્કી થશે? કારણ કે 2009થી સતત તેઓ ચૂંટાઈ રહ્યા છે, એટલે કે 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ચૂંટાય છે. આ જ વિષય પર આજ જે જુદા જુદા સમીકરણ છે તેની આપણે ખાસ ચર્ચા કરવી છે. 16 લાખના જે મતદાતાઓ છે તેઓનું શું મંતવ્ય છે, આ તમામ વિશે આપણે વાત કરવી છે. અને છોટા ઉદેપુર જે લોકસભાની સીટ આવેલી છે તેની આપણે સમીક્ષા કરવી છે. અને તે માટે આપણી સાથે એડિટર ઇન ચીફ દીપક રાજાણીજી આપણી સાથે જોડાયા છે. દીપકજી, આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, સૌપ્રથમ વાત કરવામાં આવે, આ એક એવી સીટ કે જે પહેલાના સમયમાં ડભોઈમાં હતી અને ત્યાર પછી 1977થી તેની કેટલીક જે સીટ છે તે હવે આમાં આવી છે, એટલે કે છોટા ઉદેપુરમાં આવી છે. રાઠવા કોમ્યુનિટી ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે. જે સીટના નામ, જે ઉમેદવારના નામ જાહેર થાય છે તે જ ક્યાંક કહી આપે છે. શું લાગે છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના કોઈ રાઠવા આવશે, કોંગ્રેસના રણજીત રાઠવા આવશે, કે પછી આ બે સિવાય કદાચ અન્ય કોઈ રાઠવા આવશે? જો નેહલ, છોટાઉદેપુરની જો વાત કરીએ તો આ વખતે છોટાઉદેપુરમાં બહુ જ રસાકસી ભર્યો જંગ થશે અને કાંઈક એવું મુશ્કેલ જણાશે. કારણ કે ભલે 2 ટર્મથી રામસિંહ રાઠવા જીતે છે, પરંતુ આ વખતે કોંગ્રેસે એડવાન્સમાં મોહનભાઈ રાઠવાના દીકરા પુત્ર રણજીત રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. હજી સુધી ભાજપે તેમનું પત્તું ખોલ્યું નથી, પરંતુ ભાજપ અને નરેન્દ્રભાઈની જે રણનીતિ છે એ મુજબ 3 ટર્મ સુધી એ સાંસદને વાંધો આવતો નથી. એટલે મને એવું લાગે છે કે રામસિંહ રાઠવાને વાંધો ન આવવો જોઈએ, કારણ કે કોંગ્રેસના ગઢમાં જે સેંધ લગાવી એ ભાઈ રામસિંહ રાઠવાએ જ લગાવી હતી. એટલે રામસિંહ રાઠવાને પડતા મૂકવામાં આવે તેવી શક્યતા ઓછી છે. પણ કાંઈ બીજેપી કંઈ નવું કરે તો પણ નવાઈ જેવું નહીં પામે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ વખતે ખરાખરીનો જંગ ખેલાશે. ભાજપ માટે સીટ આસાન નથી. જો એવું કહીએ ને તો પણ ખોટું નહીં હોય. આપણે એવું નથી કહેતા કઈ પાર્ટી જીતશે, પણ ભાજપ માટે કપરા ચઢણ છે. એનું એક તમને જોગ્રાફિકલ વાત કરું, કારણ કે આપણે 1977થી 2009 સુધીની તો વાત કરી દીધી અને 2 ટર્મથી ભાજપ જીતે છે એ પણ વાત થઈ. પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે નેહલ કે જે રાજ્યસભાના 2 ઉમેદવારોની કોંગ્રેસે પસંદગી કરી એમાં ક્યાંક કોંગ્રેસે બહુ સારી ચાલ ચાલી. કારણ કે અત્યાર સુધી નારણ રાઠવા અને મોહન રાઠવા વચ્ચેનો જે ગજગરા હતો એના હિસાબે કોંગ્રેસને ઘણું બધું સહન કરવું પડતું હતું. મોહન રાઠવા સૌથી વધુ વખત વિધાનસભા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કદાચ ગુજરાતના એકમાત્ર નેતા છે. મોહન રાઠવા એના નામે છે. 10 વખત સુધી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાણા છે. એટલે મોહન રાઠવા અને નારણ રાઠવા વચ્ચે જે માથાકૂટ ચાલતી હતી, એક બાજુ મોહન રાઠવા અને સંગ્રામ રાઠવા એનો પુત્ર, બીજી બાજુ ભાઈ આપણે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા, તો બીજી બાજુ મોહન રાઠવા અને રણજીત રાઠવા, પિતા પુત્રની જે જોડી આમને સામને હતી એના હિસાબે કોંગ્રેસને ઘણું બધું નુકસાન થતું હતું. અને જે પરિસ્થિતિ સર્જાતી હતી એ 2009 અને 2014માં ભાજપની જોડીમાં સીટ ગઈ. આ વખતે કોંગ્રેસે શું કર્યું છે, રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી થઈ એમાં નારણ રાઠવાને રાજ્યસભાના સાંસદ બનાવી દીધા. એટલે ઓટોમેટિક સંગ્રામ રાઠવા માટેનો દરવાજો બંધ થઈ ગયો. એમને એવો ઈશારો કરી દેવામાં આવ્યો છે કે તમારે થોડી રાહ જોવાની છે. એટલે એક બાજુ સંગ્રામ રાઠવા, નારણ રાઠવા મોહન રાઠવાના દીકરાને ટેકો આપશે. એટલે રાઠવામાં જે મતનું વિભાજન થતું હતું કોંગ્રેસના રાઠવા વચ્ચે એ અટકશે. બીજી વસ્તુ, જે ઉદેશી બારિયા છે જે હાલોલ સીટ ઉપરથી ગત ચૂંટણીમાં હારી ગયા, એ પહેલા ભાજપમાં ગયા હતા અને પછી કોંગ્રેસમાં આવ્યા હતા. એટલે હાલોલ સીટ ઉપર પણ કોંગ્રેસનું વર્ચસ્વ ઉદેશી બારિયા અને બીજા કોંગ્રેસના ક્યાંક આંતરિક ડખા જોવામાં એના હિસાબે ત્યાં હાલોલમાં પણ કદાચ થોડું વર્ચસ્વ કોંગ્રેસનું વધશે. એટલે ઓવરઓલ 2017ની જો આપણે વિધાનસભા 2017માં આપણે એ પણ જોયું કે તેનો લાભ જયદ્રથસિંહ પરમારને મળ્યો. હા, એટલે ઉદેશી બારિયાને હરાવ્યા. પણ જો ઉદેશી બારિયાને જયદ્રથસિંહ પરમાર સાથે હોત તો કોંગ્રેસને હાલોલમાં ઘણું સહન કરવું પડત. પરંતુ 2017ની ચૂંટણીમાં ઉદેશી બારિયાનો પરાજય થયો છે. અને ઉદેશી બારિયાને એક બીજા વતેસિંહ બારિયા છે, હું જો નામ ન ભૂલતો હોઉં તો, આ બંને અત્યારે કોંગ્રેસમાં છે. તો આના હિસાબે હાલોલમાં થોડો ફાયદો થવાનો. અને જે 2017ની ચૂંટણી હતી, જે 7 સીટે આપણે આપણી સ્ક્રીન પર બતાડી, એમાંથી 4 કોંગ્રેસ જીતી છે અને 3 ભાજપ પાસે છે. એટલે છોટા ઉદેપુરમાં આ વખતે ખૂબ જ રસાકસી ભેરો જંગ જામશે. રણજીત રાઠવા, મોહન રાઠવા, રણજીત રાઠવા ઉમેદવાર ડિક્લેર થઈ ગયા છે. નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ છે.
અને એમને જવાબદારી સોંપવામાં આવી હશે કે તમારે આ સીટ ગમે એમ કરીને જીતાડવાની છે. એટલે સંગ્રામ રાઠવા જે નારાયણ રાઠવાના અનુગામી બનવાના છે એને કદાચ એવું કહી દેવામાં આવ્યું હશે કે તમારે વિધાનસભાની નેક્સ્ટ 2022માં જે ચૂંટણી એમાં તૈયારી રાખજો. એટલે બધા રાઠવા કોંગ્રેસના ભેગા થઈ ગયા છે એવું લાગે છે. એના હિસાબે ભાજપને કડી ટક્કરનો સામનો કરવો પડશે. જોકે ભાજપે હજી ક્યાં રાઠવાને મેદાનમાં ઉતારશે અથવા કોઈ અન્ય આદિવાસી નેતાને લાવે છે એ આવનારો સમય કહેશે, પણ એટલું ચોક્કસ છે કે છોટાઉદેપુરમાં રોચક જંગ જામશે. રોચક જંગ જામશે તેવું અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે. દીપકજી, આ વિશે આપણે આગળ પણ ચર્ચાને જારી રાખવી છે, પણ મહત્વની બાબત એ છે કે કેટલાક સ્થાનિક પ્રશ્નો પણ છે અને આ સ્થાનિક પ્રશ્નોની જો વાત કરવામાં આવે તો કદાચ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી શકે તેમ છે અને કોંગ્રેસ તેનો પણ એડવાન્ટેજ લઈ શકે તેવી પણ એક શક્યતા છે. ત્યારે સુલેમાન ખત્રી કે જે આપણા રિપોર્ટર છે તેમણે પણ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. તેઓ આ મુદ્દે જે વાત લઈને આવ્યા છે, કયા કયા પ્રશ્નો છે, સ્થાનિક મુદ્દાઓ કયા છે, આરોગ્યની સ્થિતિ કેવી છે, તેમનું શું કહેવું છે, તો દર્શક મિત્રો આ જ મુદ્દે વાત કરીએ. સુલેમાન ખત્રી શું કહે છે, જે રિપોર્ટર છે, છોટા ઉદેપુરનો બારીકઈથી રિપોર્ટ આપ્યો છે, આવો જોઈએ. છોટાઉદેપુર બેઠકમાં 4 જિલ્લા આવેલા છે, 7 વિધાનસભા આવેલી છે. અહીં છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના રામસિંહભાઈ રાઠવા ચૂંટાઈને આવે છે. અને છોટાઉદેપુરના વિકાસના કામોની વાત કરીએ તો અહીં શિક્ષણનો અભાવ છે, અહીં આરોગ્યનો અભાવ છે અને ખાસ કરીને સિંચાઈના પાણીની સમસ્યા છે. અને સિંચાઈના પાણીની જો વાત કરવામાં આવે તો અહીંના ખેડૂતોને અહીંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છતાં પણ એમને પૂરતું પાણી ના મળતું હોવાથી એ લોકો ફક્ત વરસાદના પાણીથી જ ખેતી કરી શકે છે. અને એમને પૂરતું પાણી ના મળતું હોય અને એ લોકોને અહીંથી માઇગ્રેશન કરવાનો વારો આવે છે. આરોગ્યની વાત કરીએ તો અહીંના અંતરિયાળ વિસ્તારોમાં જે આદિવાસી લોકો રહે છે એ લોકો રોડ રસ્તાને લઈ અને અહીં 108 પણ જઈ શકતી નથી, જેને લઈને ખાટલા પર કે ઝોલા બાંધી અને દર્દીને રસ્તા સુધી લઈને આવવામાં આવે છે. અને ત્યારબાદ એમને છોટાઉદેપુર ખાતેની હોસ્પિટલ લઈ જવામાં આવે છે. અને ત્યાં હોસ્પિટલ ખાતે ડૉક્ટર હાજર ના હોય તો એમને વડોદરા સુધી કે અમદાવાદ સુધી રિફર કરવામાં આવે છે. અને ત્યાં કેટલાક દર્દીઓ એવા પણ હોય છે કે જેમને રસ્તામાં જ એમના મોત થાય છે. શિક્ષણની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર વિસ્તારમાં કેટલાક ડુંગરાળ વિસ્તાર અને અંતરાળ વિસ્તારમાં શાળાઓ તો બનાવવામાં આવી છે, પરંતુ અહીં શિક્ષકોનો અભાવ છે, શિક્ષકોની ઘટ છે. કેટલાક વિસ્તારોમાં શિક્ષકો પહોંચતા નથી, જેને કારણે વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ મળતું નથી અને પાયાનું શિક્ષણ મળતું નથી, જેની સીધી અસર બોર્ડની પરીક્ષામાં જ દેખાઈ રહી છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નીચલા ક્રમે એનું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુર વિસ્તારમાં રોજગારીની જો વાત કરવામાં આવે તો અહીં કોઈ જીઆઈડીસી, કોઈ મોટા ઉદ્યોગો કે કોઈ એવો પ્રોજેક્ટ નથી, જેને કારણે અહીં ખૂબ મોટી સંખ્યામાં બેરોજગારી જોવા મળી રહી છે. અને અહીં વર્ષોથી લોકોની માંગ છે કે અહીં જીઆઈડીસી સ્થાપવામાં આવે કે ઉદ્યોગો સ્થાપવામાં આવે, પરંતુ અહીં કોઈ પણ પ્રકારના ઉદ્યોગો કે કોઈ જીઆઈડીસી કે કોઈ ધંધાના સ્ત્રોત ઊભા કરવામાં આવેલા નથી, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અહીં બેરોજગારી જોવા મળી રહી છે અને જેને લઈને લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. તો બિલકુલ દર્શક મિત્રો, આ અમારા સંવાદદાતા સુલેમાન ખત્રી કે જે સ્થાનિક કેટલાક લોકોને મળ્યા અને ત્યાર પછી આ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે એમનો વ્યક્તિગત રિપોર્ટ છે, પણ એક બાબત ચોક્કસ છે કે છોટાઉદેપુર સીટની જો વાત કરવામાં આવે તો એક સમય હતો કે જ્યારે કોંગ્રેસનો ગઢ મનાતો હતો. છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ત્યાં લોકસભામાં જઈ રહી છે. ફરી એકવાર ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. દીપકજી પાસે છીએ. દીપકજી, એક સીધો સવાલ છે કે 1977માં જ્યારે વાત કરવામાં આવે તો એ પહેલાંની વાત કરીએ તો ડભોઈ લોકસભા સીટમાં કેટલીક સીટો જતી હતી, પરંતુ જે 2008માં સીમાંકન થયા, કેટલાક પરિવર્તન થયા અને ત્યારે આપણે જોઈએ છે કે એક સમયે જ્યારે કોંગ્રેસનો ગઢ મનાતું હતું, 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં જોવા મળે છે. કઈ રીતે જુઓ છો આ ઘટનાને? જો નેહલ, જે 2009માં 2008માં ને 2009માં સીમાંકન આવ્યું અને એ સીમાંકનમાં છોટાઉદેપુરની જે અમુક આદિવાસી વિસ્તારની અમુક સીટો હતી એ બીજા જિલ્લામાં ગઈને જે બિન આદિવાસી સીટો હતી, જે ડભોઈ છે, પછી હું માનું છું તે પ્રમાણે પંચમહાલમાંથી હાલોલ આવી, તો આ બધી સીટો આવી એના હિસાબે જે આદિવાસીનો જે વર્ચસ્વ હતું એ થોડું ઓછું થયું અને શહેરી વિસ્તારો વધ્યા. એટલે શહેરી વિસ્તારો જે આવ્યા અને ઉમેરણા એનો સીધો લાભ ભાજપને મળ્યો અને એ ખાસ કરીને 2009 પછી ટર્ન થયું. જો કે 1999માં
રામસિંહ રાઠવા જીત્યા હતા જી જી અને પછી 2004માં હું ન ભૂલતો તો હાર્યા હતા ને 2004માં નારાયણ રાઠવા જીત્યા હતા 98 માં જીત્યા 2004 માં હાર્યા 2004 માં જીત્યા 2014 માં જીત્યા અચ્છા તો 2004માં નારાયણ રાઠવા જીત્યા અને રામસિંહ રાઠવા હાર્યા તો ત્યારે જે મહેનત થઈ એના હિસાબે નારાયણ રાઠવાને એડવાન્ટેજ મળ્યું પણ ખાસ કરીને 2009માં જે સીમાંકન બદલ્યું એટલે એક આદિવાસી વિસ્તાર એક બાજુ અને બીજી બાજુ બિન આદિવાસી વિસ્તાર બિલકુલ. તો બિન આદિવાસી વિસ્તારમાં ભાજપને ફાયદો થયો અને આદિવાસી વિસ્તારમાં નુકસાન થયું પરંતુ 2014માં તો બધી જગ્યાએ જે એક લહેર એક વાવાઝોડું એક સુનામી ગુજરાતમાં ફરી વળી જેના હિસાબે જ્યાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું એ બધી જગ્યાએ કચર ઘાણ થઈ ગયું ધોવાણ થઈ ગયું અને એના હિસાબે 2014માં રામસિંહ રાઠવા છોટાઉદેપુરની સીટ જાળવી રાખવામાં સફળ થયા પણ આ વખતે શું છે આ વખતે 2017ની વિધાનસભાની ચૂંટણીને આપણે જોઈએ છીએ તો 7 બેઠકમાંથી 4 કોંગ્રેસ પાસે છે અને 3 ભાજપ પાસે છે એટલે અને એની સામે મેં તમને જે કીધું કે જે 2 રાઠવા ગ્રુપ હતા એ 2 રાઠવા ગ્રુપને કોંગ્રેસ ભેગા કરવામાં સફળ થયું છે હવે આ તો કોંગ્રેસ છે ભાઈ છેલ્લી ઘડીએ પાછા હામામી તલવારબાજી થાય અને હામામાં પાછા હામે 2 ગ્રુપ વેચાઈ જાય કંઈ નક્કી ન કહી શકાય પરંતુ અત્યારે જે વ્યૂહરચના છે એ જોતા એક બાજુ નારાયણ રાઠવા સંગ્રામ રાઠવા બીજી બાજુ રણજીત રાઠવા અને મોહન રાઠવા અને ખાસ કરીને રણજીત રાઠવાએ ખૂબ સારું કામ કર્યું છે એવું ત્યાંના સ્થાનિક લોકો કહે છે એના લેવલે જેમ બરોડા જિલ્લા પંચાયતના તે પ્રમુખ હતા ડેરીમાં પણ બરોડા ડેરીમાં પણ છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની એક વાત સમજવા જેવી છે નેહલ કે ત્યાં જે ડેરીનું રાજકારણ છે અને ડેરીના રાજકારણ ઉપર જે હાવી હોય છે એનો થોડોક ફરક પડતો હોય છે અને ક્યાંક ને ક્યાંક એને એડવાન્ટેજ મળે છે અને રણજીત રાઠવા સૌમ્ય વ્યક્તિત્વ છે અને આ પહેલીવાર એવો ચૂંટણી જંગમાં લડવા આવ્યા છે અને મોહન રાઠવાનો સપોર્ટ છે એટલે આપણે એવું નથી કહેતા કે કોણ જીતશે પરંતુ ભાજપને જબરી ટક્કરનો સામનો કરવો પડશે. બિલકુલ દીપકજી એક સવાલ એ પણ થાય કે આ વખતે જે 26 સીટોમાંથી કોંગ્રેસે પહેલી જ યાદી બહાર પાડી અને તેમાં જે 4 સીટો હતી એમાંની એક છોટાઉદેપુર રણજીત રાઠવાનું નામ ફાઇનલ એટલે કહી શકાય કે કોંગ્રેસ આ બાબતે એકદમ સજ્જ હતી. જો બીજી બાજુ ભાજપની વાત કરવામાં આવે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું નામ બહાર નથી પડ્યું. જો ત્યાં મેં આપને કીધું એ પ્રમાણે કે ભાજપ એક સોશિયલ એન્જિનિયરિંગની વાત કરે છે. સોશિયલ એન્જિનિયરિંગ એટલે જ્ઞાતિના સમીકરણોને સાચવવા અને એમાં ભાજપ ખૂબ માહિર છે. ધારો કે અત્યારે તો આપણે છોટાઉદેપુરથી 1 સેકન્ડ માટે જો આપણે હટાવીએ નજર તો હજી અમદાવાદમાં પણ અમદાવાદ પૂર્વ અને મહેસાણાના ઉમેદવાર નક્કી નથી થયા. અમદાવાદ પૂર્વ મહેસાણા અને ગાંધીનગર આ ત્રણેય સીટ જે અગલ બગલમાં છે એના હિસાબે ગાંધીનગરમાં જો અડવાણી લડતા હોય તો અમદાવાદ પૂર્વમાં આપણે બ્રાહ્મણને ટિકિટ આપવી જોઈએ તો મહેસાણામાં પટેલને ટિકિટ આપવી જોઈએ. આ જે જ્ઞાતિ સમીકરણને જે સોશિયલ એન્જિનિયરિંગની ભાષામાં ભાજપ આગળ વધારે છે એના ભાગરૂપે છોટાઉદેપુરમાં કોંગ્રેસની ચાલ કેવી હશે તો જો કે કોંગ્રેસે તો પોતાની ચાલ પહેલેથી જ ડિક્લેર કરી દીધી છે હવે નામ કરી દીધું જાહેર કરી દીધું છે અને રણજીત રાઠવા તો અત્યારથી કામે લાગી ગયા છે. ચૂંટણી પ્રચારમાં જો આપણે વાત કરીએ તો અત્યારે તમને કોંગ્રેસ છોટાઉદેપુરમાં આગળ દેખાય છે કારણ કે રણજીત રાઠવાએ બધી પ્રકારની વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. હજુ સુધી જે ભાજપના બાકીના 7 ઉમેદવાર બાકી છે એમાં છોટાઉદેપુર સીટનો પણ સમાવેશ થાય છે. હજુ સુધી ત્યાં ઉમેદવાર ડિક્લેર થયા નથી એટલે કોને મૂકવા રણજીત રાઠવા સામે કારણ કે આપણે આ સ્ટુડિયોમાં બેસીને ચર્ચા કરીએ છીએ આપણી કરતાં પણ હોશિયાર ને દિગ્ગજ લોકો ભાજપમાં એની રણનીતિ બનાવવામાં છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈ, વિજયભાઈ, જીતુભાઈ, ભીખુભાઈ દલસાણિયા ત્યાંના સ્થાનિક આગેવાનો બરોડાના એમની પણ ક્યાંક કસમકસ ચાલતી હશે. કસમકસ ચાલતી કે રણજીત રાઠવા સામે કોણ રામસિંહ રાઠવા બીજા રાઠવા કે કોઈ બીજા અન્ય આદિવાસી નેતા એટલે જે આખા સમીકરણો રચાઈ રહ્યા છે એના હિસાબે કોંગ્રેસ અત્યારે પ્રચારમાં આગળ છે. ભાજપે હજી પોતાનું પત્તું ખોલ્યું નથી. રામસિંહ રાઠવા આવશે કે બીજા કોઈ એ મને એમ છે 1-2 દિવસમાં ખબર પડી જશે પણ એટલું ચોક્કસ છે કે ઘણા સમય પછી 10 વર્ષ પછી એક રોચક મુકાબલો છોટાઉદેપુરમાં થવા જઈ રહ્યો છે. બિલકુલ રોચક મુકાબલાની પૂરેપૂરી શક્યતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. દીપકજી એક સવાલ સીધો છે રણજીત રાઠવા નામ આવે છે એટલે તરત એમના પિતાને પણ યાદ કરવામાં આવે છે કારણ કે જે 10 ટર્મથી વિધાનસભામાં સતત હોય આજે પણ તેઓ વિધાનસભામાં છે તો એ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો ને બીજી બાબત શું એનો એડવાન્ટેજ રણજીત રાઠવાને મળશે? બિલકુલ મોહન રાઠવાએ તો એક રેકોર્ડ સ્થાપ્યો છે. 10 વખત જે વ્યક્તિ વિધાનસભામાં ગયા હોય મને નથી યાદ કે આટલો મોટો ટ્રેક રેકોર્ડ કોઈ બીજા ધારાસભ્યનો હશે અને ખાસ કરીને મોહન રાઠવા આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એટલે ગત વખતે તેમને વિરોધ પક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસ એક એવો આદિવાસીઓમાં મેસેજ
દેવા માગે છે, કારણ કે આદિવાસીની જે વોટ બેંક છે એ જૂની કોંગ્રેસની વોટ બેંક હતી, એમાં ભાજપે સેન્ધ લગાવી હતી અને એના હિસાબે આદિવાસી વિસ્તારોમાં પણ ભાજપની પકડ વધી હતી. અને ખાસ કરીને જે આદિવાસી વનબંધુ યોજના હતી ભાજપ સરકારની, એણે પણ ખૂબ સારું કામ કર્યું હતું. અને ભાજપના જે સંગઠનો છે, RSS, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના જે બધી એકમો છે, એણે પણ આદિવાસી વિસ્તારોમાં ઊંડાણપૂર્વક જઈને સારું કામ કરીને ભાજપનું નેટવર્ક સ્ટ્રોંગ કરવાનું કામ કર્યું હતું. એટલે આની સામે મોહનભાઈ રાઠવાના પુત્ર છે, મોહનભાઈ રાઠવાની જે છબી આખા છોટાઉદેપુર અને એના આજુબાજુના વિસ્તારોમાં સારી છે, એનો લાભ ક્યાંક ને ક્યાંક રણજીત રાઠવાને મળશે. પરંતુ આપણે અત્યારે એવું નહીં કહી શકીએ કે ભાઈ કોંગ્રેસને રણજીત રાઠવા અને મોહન રાઠવાને કારણે કોંગ્રેસ માટે સીટ આસાન છે, કારણ કે કોંગ્રેસમાં તમારે જાતે મહેનત કરીને સંગઠનને સાથે રહીને તમારે જાત મેળે જીતવું પડતું હોય છે. ત્યારે ભાજપમાં ઉમેદવારની સાથે સાથે એની પાછળ એનું બહુ મોટું સંગઠન ઊભું હોય છે, એક મોટું નેટવર્ક હોય છે. એટલે ભાજપને ઉમેદવારની સાથે સાથે એનું જે આખી વ્યૂહરચના અને એના સંગઠનનો લાભ મળતો હોય છે, જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારે પોતે લડવું પડતું હોય છે. એટલે આ તફાવતમાં ભાજપ ઘણી જગ્યાએ આગળ હોય છે, પરંતુ અહીંયા ચૂંટણી એટલા માટે ઇન્ટરેસ્ટિંગ થવાની છે કે જે સમીકરણો કોંગ્રેસે બેસાડ્યા છે એ શું કોંગ્રેસની નાવને કિનારે લાવશે, એ સવાલનો જવાબ તો આપણને 23મી મેના રોજ મળશે. બિલકુલ, 23 મેના રોજ પરિણામ છે ને તે દિવસે આપણને ખ્યાલ આવશે કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હતી, મતદાતાઓએ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપ્યો છે. દીપકજી, એક સીધો સવાલ, અંતિમ સવાલ પૂછવો છે કે જ્યારે આ પ્રકારના વિસ્તાર કે જે આદિવાસી બહુમતી ધરાવતા હોય તો આપણે જાણીએ છીએ કે વિકાસ તો ત્યાં પણ થતો હોય છે, પરંતુ સાથે સાથે જે આદિજાતિના કેટલાક આપણે જાણીએ છીએ કે લોકો શરમાળ પ્રકૃતિના હોય છે, સામે ચાલીને આગળ આવતા નથી, કેટલીક યોજનાઓ માટે પણ તેઓ આગળ આવતા નથી, સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવતા હોય છે. આ સમગ્ર બાબતને આપ કઈ રીતે જુઓ છો ને એની લોકસભાની ચૂંટણી ઉપર કેવી અસર પડી શકે? ના, બહુ સારો સવાલ છે. જે આદિવાસી વિસ્તાર છે, જે દૂરના વિસ્તાર છે, ત્યાં લોકોનો અવાજ ઉઠતો નથી, અથવા તો લોકોના પ્રતિનિધિઓ પણ જે વાત પહોંચાડવી જોઈએ એ પહોંચાડતા હશે, કામ નહીં થતા હોય, પરંતુ ત્યાંના લોકો જે બીજા બધા એરિયાઓ છે એના કરતાં વધુ પડતું સહન કરે છે એવું કહીએ તો પણ ખોટું નહીં હોય. છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં જે પ્રમાણે વિકાસ થવો જોઈએ એ પ્રમાણે વિકાસ નથી થયો. એની આજુબાજુમાં આવતા જે શહેરો અને શહેરોના ગ્રામીણ વિસ્તાર છે એમાં ખૂબ સારો વિકાસ થયો છે. અને હું એવું માનું છું કે જે પ્રકારે યંગસ્ટર્સ ધીમે ધીમે રાજકારણમાં આવતા જાય છે એના હિસાબે એ એના એરિયા પ્રત્યે વધુ જાગૃતતા કેળવશે, અને લોકોએ પણ એ વિસ્તારના લોકોએ પણ જાગૃત થવું પડશે અને પોતાના પ્રતિનિધિનો કાન પકડવો પડશે. આપણે ગુજરાતમાં ગઈકાલે જેમ વાત કરતા હતા એ પ્રમાણે અહીં પવન આધારિત મતદાન થાય છે અને પ્રતિનિધિનો કાન ઓછો પકડે છે પબ્લિક. પણ પબ્લિકે ત્યાંની છોટાઉદેપુરની પબ્લિકે પણ જાગૃત થવું પડશે. પોતાના જે પ્રશ્નો છે એને વાચા કયો પ્રતિનિધિ આપી શકશે એને ચૂંટવો પડશે અને એનો કાન આંબળવો પડશે, તો જ બીજા એરિયાઓમાં થતા વિકાસના કામો આ વિસ્તારોમાં પણ થઈ શકશે. બિલકુલ, એટલે દર્શક મિત્રો, એક બાબત અહીંયા બહુ જ સ્પષ્ટ છે કે મતદાતાએ પણ ક્યાંક જાગૃત પણ થવું પડશે, તેણે કોને મત આપવો છે એ વિશે પણ વિચારવું પડશે, યોગ્ય આયોજન કરવું પડશે, અને તો જ શક્ય છે કે તેમનો પણ વિકાસ છે અને વિકાસની હરોળમાં જે આદિજાતિ લોકો છે તેઓ પણ ચોક્કસથી આગળ આવી શકે તે આશાવાદ આપણે અહીંયા વ્યક્ત કરી શકીએ તેમ છે. દીપકજી, આ કાર્યક્રમમાં આપ જોડાવ્યા દર્શક મિત્રોને ખાસ કરીને જે સમીકરણની વાત કરી, જ્ઞાતિના સમીકરણની વાત કરી અને છોટા ઉદેપુર કઈ રીતે અલગ પ્રકારની સીટ છે એની વાત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી છોટા ઉદેપુર લોકસભાની સીટની, ત્યાંના જે સમીકરણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. આવતીકાલે આપણે વાત કરીશું ગુજરાતનો સૌથી મોટો ભૌગોલિક દ્રષ્ટિએ કહી શકાય તેવો જિલ્લો એવી કચ્છ લોકસભા સીટની. કચ્છની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપ પણ તે વિશે સમજવા અને સાંભળવા માટે તૈયાર રહેશો. આવતીકાલે રાત્રે 9:30 કલાકે ફરી એકવાર આપણે મળીશું અને ફરી એકવાર દીપક રાજાણીજી આ વિષય પર રાજકીય વિશ્લેષણ કરશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.